નમસ્કાર મિત્રો, આજે ખૂબ અગત્યની બાબત આપ સમક્ષ કહેવા જઈ રહ્યો છું. આ બાબત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપને વિનંતી કરું છું. હમણાં જ એક સમાચાર મળ્યા કે વડોદરા બાજુ કાયાવા રોડ ખાતે એક 62 વર્ષના વૃદ્ધ ખેડૂત અતુલભાઈ પટેલ જેઓએ ડિજિટલ એરેસ્ટના ભયના કારણે આત્મહત્યા કરવી પડી છે. તેમને એવું કહેવામાં આવ્યું કે તમારા બેંક ખાતામાં 40 કરોડ ઉપરાંતનો ફ્રોડ તમારા નામે થયું છે, જેથી તમારી ધરપકડ કરવામાં આવશે. સતત ભય અને દબાણને કારણે આ વૃદ્ધ ખેડૂતે આત્મહત્યા કરી છે. બીજો એક બનાવ મહારાષ્ટ્રમાં બનેલો. અહલ્યાનગરમાં 74 વર્ષના એક ડૉક્ટર 7.17 કરોડ રૂપિયા જેટલું ફ્રોડનો ભોગ બન્યા. કાલુપુરમાં એક યુવતી 1 લાખ ઉપરના ફ્રોડનો ભોગ બની. રાજકોટમાં એક નિવૃત્ત બેંક મેનેજર આશરે 56 લાખ જેટલા ફ્રોડનો ભોગ બન્યા. ગાંધીનગર ખાતે એક મહિલા ડૉક્ટર 19 કરોડ 24 લાખ જેટલા ફ્રોડનો ભોગ બન્યા. આ તમામ બનાવો મિત્રો ડિજિટલ એરેસ્ટના છે. સોશિયલ મીડિયામાં જાહેર જીવનમાં રહેવાવાળા આપણે આ બાબત ખૂબ જાણવી જોઈએ કે આ ડિજિટલ એરેસ્ટ છે શું અને શા માટેની જાણકારી લેવી જોઈએ, એનાથી બચવા માટે શું શું કરવું જોઈએ. સૌ પ્રથમ તો તમને જણાવીશ કે ડિજિટલ એરેસ્ટ છે શું. આપ બધા જાણો છો કે એરેસ્ટ એટલે ધરપકડ કરવાની આપણા કાયદાકીય પ્રાવિધાન મુજબ ધરપકડ થતા હોય છે. સામાન્ય ગુનામાં નોટિસ આપીને જવા દેતા હોય છે. કોગ્નિઝેબલ ગુનામાં પોલીસની હાજરીમાં અમુક ગુના કરવામાં આવે તો ધરપકડ થતી હોય છે અને તમામ કાયદા મુજબ થતી હોય છે. પરંતુ ડિજિટલ એરેસ્ટ એટલે કોઈ પણ સાયબર માફિયા દ્વારા કોલ અથવા વિડીયો કોલ દ્વારા જે તે વ્યક્તિને ફોન કરવામાં આવે છે અને તેને એવું કહેવામાં આવે છે કે તમારા ફોન અથવા મેસેજ દ્વારા લોકોને ખૂબ ખરાબ મેસેજ આપવામાં આવે છે, કોલ કરવામાં આવે છે, એની ફરિયાદ થઈ છે, ખૂબ એમને નુકસાન થયું છે, ખૂબ મોટો દાવો કોર્ટમાં કર્યો છે, એટલે તમારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે. અને આ કોલ છે એ પોલીસ અધિકારીના નામે, સરકારી વકીલના નામે, CBI દિલ્હી અને મુંબઈના નામે અથવા ATSના નામે કરવામાં આવે છે, જેથી કરીને સામા વ્યક્તિ છે ખૂબ ગભરાઈ જાય છે. જેવા ફોનમાં ગભરાય એટલે એમને ખ્યાલ આવી જાય કે આપણી જાળમાં ફસાવાની તૈયારી ચૂકી છે. એટલે તરત જ કહે છે કે તમારી પાસે એક તક છે, જો કોઈને તમે ના કહો અને જો આમાંથી બચવું હોય તો તમારે અમે કે એમ કરવું પડશે. અને અલગ અલગ ટ્રીક અજમાવે છે આ લોકો. OTP માગી લે છે, ચાલુ ફોનમાં લિંક આપી અને લિંક ઓપન કરાવે છે, પૈસા બેંકમાં ટ્રાન્સફર કરવાનું કહે છે. કોઈને કોઈ રીતે એમનો હેતુ છે પૈસા પડાવવાનો હોય છે અને કોઈને પણ જાણ કરવા દેતા નથી. આ લોકો સતત ફોન સામે રાખે છે કે તમારી ડિજિટલ ધરપકડ થઈ ચૂકી છે, વાસ્તવિક ધરપકડમાંથી બચવું હોય તો આ વસ્તુ કરવી પડશે. એટલે સામેવાળા વ્યક્તિ છે એ ખૂબ ગભરાઈ જાય છે. પૈસા અને કોઈ પણ રીતે એમ થાય કેટલા પૈસા આપીને હું છટકી જઈશ. થોડા પૈસા આપે પછી વધારે ડરી જાય છે અને જેટલું પણ હોય એટલા પૈસા આપવાની કોશિશ કરે છે. આવા ખૂબ મોટી સંખ્યામાં બનાવો બન્યા છે અને બની રહ્યા છે. શા માટે આવા બનાવો બને છે? સરકાર દ્વારા, તંત્ર દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, સાયબર એક્સપર્ટ દ્વારા ખૂબ મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે,
છતાં પણ આવા બનાવો દિવસે ને દિવસે આપણી આસપાસ પણ બની રહ્યા છે, વધી રહ્યા છે. એનું કારણ આપ બધા જાણો જ છો કે આ પ્રકારના ગુના, આ પ્રકારનો ફ્રોડ છે એ એજ્યુકેટેડ લોકો, પૈસાવાળા લોકો સાથે જ બનવાના ચાન્સ ખૂબ મોટી સંખ્યામાં છે. આપણે જ્યારે આવી જાહેરાત આવતી હોય, આવી અવેરનેસના કાર્યક્રમો આવતા હોય, આજે જે આપણે તમારી સમક્ષ જે બધું કીધું છે, તો લોકો નહીં સાંભળે કે ભાઈ આ તો ચાલા કરે, આ તો સોશિયલ મીડિયાની વસ્તુ છે, આ તો સરકારને ફરજ આવે એટલા માટે કરે, પોલીસની ફરજ આવે એટલા માટે કરે. આવું કંઈ હોતું હશે? બીજી બિનજરૂરી રીલ્સમાં ખૂબ ટાઈમ પસાર કરતા લોકો આવી જરૂરી અવેરનેસના જાહેરાત કે કાર્યક્રમોમાં ધ્યાન દેતા નથી. એટલે સાચી માહિતી એમને ખ્યાલ આવતો નથી. કદાચ ખ્યાલ આવી પણ જાય થોડો ઘણો, પરંતુ એમના પરિવાર સુધી વાત પહોંચાડતા નથી કે ભાઈ આવી વાતમાં શું કહેવું. જો આપણે આ રીતે આપણા પરિવારને પણ આ મેસેજ નહીં પહોંચાડીએ કે ડિજિટલ એરેસ્ટ શું છે, શા માટે થાય છે, એના માટેથી બચવું શું જોઈએ, શું કરવું જોઈએ, જો નહીં કહીએ તો એવું બને કે નજીકના સમયમાં આપણો જ પરિવારનો કોઈ સભ્ય, મિત્ર, સંબંધી કે આપણા પરિચિત કોઈ વ્યક્તિ આનો ભોગ બનેલો હશે ને હશે. એટલે સૌ પ્રથમ આજે આ મેસેજ છે એ મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને મારીને તમારી આસપાસ રહેલા કોઈ પણ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટનો ભોગ ના બને. લાખો લોકો સુધી આ મેસેજ આપણે પહોંચાડી દઈએ અને બચાવવાના છે. આ લોકો માનસિક રીતે ડિજિટલ હેરેસ્ટ, સોશિયલ રીતે હેરેસ કરી અને સતત જેટલા પૈસા હોય એટલા પડાવવાનું કહે છે, સતત ફોનમાં ચાલુ રહેવાનું કહે છે. અમે કહીએ નહીં ત્યાં સુધી હટવાનું નથી, બાકી ફરિયાદ દાખલ થયેલી જ છે. વિડીયો કોલમાં કલાકારો રાખેલા હોય, કપડાં, ડ્રેસ સાથે, વકીલના ડ્રેસમાં હોય, પોલીસના ડ્રેસમાં હોય. અમુક જગ્યાએ તો એવું બન્યું કે કોર્ટ પણ બતાવે છે, નાટકીય રીતે ઊભી કરેલી કોર્ટ પણ વિડીયો કોલમાં બતાવવામાં આવે છે. એટલે સામાન્ય વ્યક્તિ તો ગભરાઈ ગયેલ હોય, થોડા ઘણા પૈસા આપી દીધેલો હોય અને પછી સતત કોર્ટને બધી જોઈ અથવા પોલીસના ડ્રેસમાં જોઈ અને વધારે ગભરાઈ જાય છે, ત્યારે જ કરોડો રૂપિયા એમને આપી દે છે. સાંપ્રત સમયમાં આ ગુના, આ પ્રકારના ગુનો, ડિજિટલ એરેસ્ટના ગુના, ફ્રોડ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. જો બચવું હોય તો માત્ર ને માત્ર દરેક પરિવારને આ બાબતથી પરિચિત કરતી કે જ્યારે પણ આ પ્રકારનો કોલ આવે, સૌ પ્રથમ તો એવું કહેવાનું કે ભાઈ ડિજિટલ એરેસ્ટ નામની કોઈ સુવિધા કાયદામાં પ્રાવધાન છે જ નહીં. જ્યારે પણ કોલ આવે ત્યારે ઘરના વ્યવસ્થિત વ્યક્તિને જાણ કરી જ દેવી. આક્ષેપ કોઈ પણ હોય, પોલીસને જાણ કરી દેવી. અને જ્યારે ભોગ બને કે શરૂઆતમાં પણ કંઈ પણ બાબત ભોગ બનવાની શરૂઆત થાય ત્યારે ગુજરાત સરકારનો એક સાયબર ફ્રોડ કે ક્રાઇમથી બચવા માટે, એના ઈલાજ માટે એક નંબર જાહેર કરેલો છે 1930, 1930 નંબર